नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः कृपावनिदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહમાં ગાથા 35નો સ્વાધ્યાય ઘણા વખતથી આપણે કરી રહ્યા છીએ. ખૂબ વિસ્તારપૂર્વક આ ગાથાની ટીકા પૂજ્ય બ્રહ્મદેવજીએ લખી છે, એટલે એ બધું આપણે સારી રીતે સમજ્યા છીએ. અને હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ. દ્રવ્ય સંગ્રહમાં 35મી ગાથાનો વિચાર કરીએ તો 7 વાત કરવામાં આવી. સંવર કોને કહેવાય એની વાત 7 રીતે કહેવામાં આવી, અથવા તો એને એમ કહીએ કે સંવરના ભેદ. વ્રત, સમિતિ, ગુપ્તિ, 10 પ્રકારે ધર્મ, 12 પ્રકારની અનુપ્રેક્ષા, 22 પ્રકારના પરિસજય અને ઘણા ભેદવાળું ચારિત્ર એ સંવરના ભેદ તરીકે દર્શાવવામાં આવ્યું. અને એમાંથી આપણે અત્યારે ચારિત્રની વાત કરી રહ્યા છીએ. ઘણા ભેદવાળું ચારિત્ર એની અત્યારે વાત ચાલે છે. તો ચારિત્રના 5 ભેદ છે અને એ 5 ભેદ આપણે ફરીથી અત્યારે ખ્યાલમાં લઈએ છીએ કે 5 ભેદ કઈ રીતે ચારિત્રના છે. એ મુખ્યતઃ એમાં મુનિના ચારિત્રની છે. સામાયિક છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર. તો એમાં સામાયિકની વાત અત્યારે ચાલે છે. અને સામાયિક આ ભેદની અંદર પણ મૂળ વાત સામાયિકનો વિસ્તાર કરતા જે બ્રહ્મદેવજીએ ટીકામાં લીધી છે, તો એનો વિચાર કરીએ તો એમણે સામાયિકની વ્યાખ્યા 5 રીતે કરી. કોને સામાયિક કહેવાય એમાં 5 રીતે વ્યાખ્યા કરી. અને 5માંથી પહેલી વાત જે છે એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો. અને હવે આજે બાકીના જે 4 સામાયિક કોને કહેવાય એના ભેદ તરીકે દર્શાવ્યું છે એ લેશે. તો પેલો આ વિસ્તાર એ રીતે હતો કે સર્વે જીવો કેવળ જ્ઞાનમય છે. બ્રહ્મદેવજીની ટીકામાંથી આપણે વાંચીએ છીએ, સર્વે જીવો કેવળ જ્ઞાનમય છે એવી ભાવનાથી જે સમતારૂપ પરિણામ તે સામાયિક છે. અને એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો એ આપણે ગયા સ્વાધ્યાયમાં લીધું. હવે એના પછી બીજું કહે છે, અથવા પરમ સ્વાસ્થ્યના બળથી યુગપત સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પોના ત્યાગરૂપ સમાધિ એ જ એનું લક્ષણ છે તે સામાયિક છે. અહીંયા બીજી વાત આ લીધી છે. પહેલામાં તો દ્રવ્ય અપેક્ષાએ સર્વજીવો કેવળ જ્ઞાનમય છે એવી ભાવનાથી સમતા. અહીંયા પરમ સ્વાસ્થ્યના બળથી યુગપત સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પોના ત્યાગરૂપ સમાધિ એમ લીધું છે. તો એને સામાયિક કહેવામાં આવ્યું છે. તો એ અત્યારે પહેલા લઈએ છીએ, તે પછી ત્રીજો ભેદ લઈશું. તો અહીંયા બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાન નંબર 49 ઉપર ગુરુદેવ અહીંયા બીજો જે વિસ્તાર જે છે એ કરતા કહે છે. 5મા પેરેગ્રાફમાં અહીંયા કહે છે, એટલે બીજું તો કે મારું સ્વરૂપ પરમ સ્વાસ્થ્ય છે. પુણ્ય પાપ તો રોગ છે. સ્વાસ્થ્ય, પરમ સ્વાસ્થ્યની વાત લીધી છે ને, તો મારું સ્વરૂપ પરમ સ્વાસ્થ્ય છે. પુણ્ય પાપ તો રોગ છે. શરીરનો રોગ મારો નથી, કર્મનો રોગ નથી, પરંતુ વિકારનો રોગ પણ મારામાં નથી. શરીર તો જુદું, એટલે શરીરનો રોગ તો મારો હોય નહીં. પુણ્ય પાપ અને રોગ કહે છે તો એ બધું પર્યાયમાં છે. અને શરીર તો તદ્દન ભિન્ન જુદી વસ્તુ, એટલે એ તો મારો નથી. પુણ્ય પાપને જે રોગ કહેવામાં આવ્યા તો એ રોગ જે છે પર્યાયમાં છે. વળી કહે છે કે કર્મનો રોગ નથી,
પરંતુ વિકારનો રોગ પણ મારામાં નથી. હું તો પરમ સ્વાસ્થ્ય વાળો છું. એટલે આ જે પ્રકારે રોગ કહેવામાં આવે એમાંનું ખરેખર જોવા જઈએ તો આ બધું જ પર્યાયમાં છે. એ મારામાં નથી. પુણ્ય પાપને રોગ કહીએ પણ એ મારામાં નથી. શરીર તો જુદું છે, એના રોગની તો કોઈ વાત નથી. પરંતુ આ પુણ્ય પાપ રૂપે શુભાશુભ ભાવ રૂપે જે વિકાર થાય છે એ વિકાર રૂપી રોગ પણ મારામાં નથી. હું તો પરમ સ્વાસ્થ્ય વાળો છું, પરમ નિરોગ છું. આવા નિરોગી આત્માના બળથી સામાયિક થાય છે. તેના બળથી એક સમયમાં શુભાશુભની દ્રષ્ટિ છોડી દઈ આત્મા તરફ સ્થિરતા અને ધ્યાન તે સામાયિક છે. અને એમ થાય છે તો પછી આ શુભાશુભ ભાવ વગેરે ઉત્પન્ન જ થતા નથી. એમાં એવા શુભાશુભ ભાવ હોતા નથી. દેહની ક્રિયા થાય અથવા રાગ થાય તે સામાયિક નથી. જે ભાવે આહારક શરીર મળે, આહારક શરીર કોને મળે? આહારક શરીર કોને હોય? એવા મુનિઓને આહારક શરીર હોય. એવા મહામુનિઓને સાતમા છઠ્ઠે ગુણસ્થાને રહ્યા હોય, અને એવા કેટલાય સાતમા છઠ્ઠા ગુણસ્થાને તો મુનિ હોય. પણ એમાંથી કોઈક જ મુનિને એવી લબ્ધિ હોય કે જે આહારક શરીર દ્વારા ભગવાનની વાણી સાંભળવા એ ત્યાં પ્રભુના સમોસરણમાં જાય અને આહારક શરીર દ્વારા ત્યાં જઈ અને અંતર્મુહૂર્તમાં પોતે પ્રભુની વાણી દ્વારા સમાધાનો પ્રાપ્ત કરી અને પાછા આવે. તો એ એવું આહારક શરીર એ કોઈ સામાન્ય વાત નથી. અને એવું આહારક શરીર એ લબ્ધિ રૂપે કોને હોય? તો એના એવા ઉત્કૃષ્ટ ભાવ હોય. તો ગુરુદેવ કહે છે કે જે ભાવે આહારક શરીર મળે એવા ઉત્કૃષ્ટ ભાવ. બીજું કહે છે કે તીર્થંકર નામ કર્મ બંધાય એ પણ ઉત્કૃષ્ટ શુભ ભાવ. નામ કર્મ છે ને, તીર્થંકર નામ કર્મ, તો એ શુભ ભાવ પણ સામાયિક નથી. કહેવું તો આટલું જ છે. એટલે ગમે તેવો ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય તો પણ એ સામાયિક નથી. અજ્ઞાની ઊંધું સમજે તો તેના ભાવે છે. અજ્ઞાની એના કરતા જુદી રીતે સમજે તો એમાં આપણે એને સમજાવી શકીએ, પણ એના ભાવ તો જે રીતે છે તે રીતે છે. અહીં સંપૂર્ણ શબ્દ વાપર્યો છે. કોઈ પણ વિકલ્પ સામાયિક નથી. હું નિર્વિકલ્પ છું એવો રાગ પણ સામાયિક નથી. અંદરમાં સાધકજી પોતે સ્વરૂપ વિશે નિર્ણય કરે છે તો પહેલા એને સ્વવિકલ્પ દશામાં આવો નિર્ણય હોય છે. અને દ્રવ્ય અપેક્ષાએ પોતાને કોઈ વિકલ્પ નથી, એટલે દ્રવ્ય અપેક્ષાએ હું નિર્વિકલ્પ છું એવો એને નિર્ણય હોય છે. અને એવો શુભ ભાવ એ પણ સામાયિક નથી. સંપૂર્ણ શુભ અશુભ વિકલ્પના ત્યાગ રૂપ ધ્યાનને સામાયિક કહે છે. સંપૂર્ણ શુભ અશુભ વિકલ્પના ત્યાગ રૂપ ધ્યાનને સામાયિક કહે છે. અને એ રીતે એ દિવસનું પ્રવચન પૂરું થયું. કેવળ જ્ઞાન સ્વરૂપના પણકાર વગાડનાર શ્રી સદગુરુદેવનો જય હો. પછી બીજા દિવસના પ્રવચનની અંદર ગુરુદેવ આગળ વાત લે છે. પહેલા કહે છે કે આ સંવરની ગાથા ચાલે છે, તેમાં ચારિત્રના સ્વરૂપમાં સામાયિકની વાત ચાલે છે. અને બધા લોકો સામાયિક કરવાનું કહે છે, પણ જેને કુદેવ આદિની શ્રદ્ધાનો ત્યાગ નથી, કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એની શ્રદ્ધાનો હજી ત્યાગ નથી, એને તો સામાયિક ક્યાંથી હોય? એને સામાયિક નથી. અને સાચા દેવ આદિની શ્રદ્ધા થવા છતાં, સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા થવા છતાં આત્માના ભાન વિના સામાયિક હોઈ શકે નહીં. હજી જેને ગૃહિત મિથ્યાત્વ છે, ગૃહિત મિથ્યાત્વ છે એટલે કે દિનેશ્વર ભગવાનની વાણીમાં જેવું ધર્મનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે એના કરતા વિપરીતપણે માને છે, એવા ગુરુને માને છે કે એવા શાસ્ત્રને માને છે, તો એને ગૃહિત મિથ્યાત્વ છે. એટલે જેને ગૃહિત મિથ્યાત્વ છે તેને તપશ્ચર્યા સામાયિક હોઈ શકે નહીં. આ સામાયિકના સ્વરૂપમાં બે બોલ આવી ગયા છે. હવે ત્રીજો બોલ કહે છે.
રમદેવજીએ 5 બોલ કયા છે એમાં હવે ત્રીજો બોલ, તો ત્રીજો બોલ આપણે પહેલા વાંચીએ. અહીંયા કહે છે ત્રીજા બોલમાં, અથવા નિર્વિકાર સંવેદનના બળથી રાગ દ્વેષના પરિહાર રૂપ સામાયિક છે. જો બીજો અને ત્રીજા બોલનો તફાવત જરાક સમજી લઈએ એટલે બધું એક સરખું ન લાગે. બીજા બોલની અંદર, પહેલા બોલમાં તો સ્પષ્ટ વાત હતી કે કેવળ જ્ઞાનમય છે એની ભાવના. બીજા બોલની અંદર એમ કહેવામાં આવ્યું કે પરમ સ્વાસ્થ્યના બળથી, એટલે પોતાનું પરમ સ્વાસ્થ્ય છે જેમાં આ શુભાશુભ રાગના વિકલ્પ નથી અને એના ત્યાગરૂપ સમાધિ જેનું લક્ષણ છે એને સામાયિક કહી. હવે અહીંયા ત્રીજામાં કહે છે કે નિર્વિકાર સ્વસંવેદનના બળથી રાગ દ્વેષના પરિહાર રૂપ સામાયિક છે. એટલે નિર્વિકાર સ્વસંવેદનના બળથી, નિર્વિકાર જ્યારે દશા વિકાર રહિત સ્વસંવેદનનો અનુભવ છે ત્યારે એવું બળ છે તો પછી રાગ દ્વેષનો પરિહાર થાય છે, એને સામાયિક કહેવામાં આવ્યું છે. પેલી જ્યાં સમાધિ લીધી હતી ત્યાં બધું જ શુભાશુભ ભાવ, સંકલ્પ, વિકલ્પ બધાનો ત્યાગ થઈ જાય છે. અને એવું થવાનું કારણ બીજા બોલમાં એમ લીધું હતું કે પોતાનું પરમ સ્વાસ્થ્ય છે, એટલે પોતાના પરિણામ, એ પર્યાય રૂપે વાત હતી, એટલે પોતાના પરિણામ તો એમ જ હોય એ રીતે વાત લીધી હતી. અને અહીંયા જે છે તો જ્યારે એને એવા સ્વસંવેદન છે તો એ સ્વસંવેદનના બળથી અને રાગ દ્વેષનો પરિહાર થાય છે એને સામાયિક કહ્યું. આ ત્રીજો બોલ છે. તો આપણે ત્રીજો બોલ લઈએ. હવે ગુરુદેવ અહીંયા કહે છે કે હવે ત્રીજો બોલ કહે છે. ત્રીજા બોલમાં કહે છે કે જે દેવગુરુ શાસ્ત્ર વ્યવહારથી ધર્મ મનાવતા ન હોય તેની પ્રતીતિ પ્રથમ હોવી જોઈએ. જે દેવગુરુ શાસ્ત્ર વ્યવહારથી ધર્મ મનાવતા ન હોય તેની પ્રતીતિ પ્રથમ હોવી જોઈએ. તે પછી સાચા દેવ આદિ પ્રત્યેનો શુભરાગ પણ આશ્રવ છે એમ જાણી તેનાથી રહિત શુદ્ધ આત્મા કારણ પરમાત્માની અંતર પ્રતીતિ થવા ઉપરાંત આનંદ સ્વભાવના બળ વડે વિકાર રહિત સ્થિરતા થાય તે સામાયિક છે. સ્વસંવેદનનું બળ એટલે એ વખતે સ્વસંવેદન છે તો એને કારણે આનંદ સ્વભાવને અનુભવે છે, જ્ઞાનના સ્વભાવને અનુભવે છે, તો એ વખતે વિકારી પરિણામ થતા નથી, રાગ દ્વેષના પરિણામ થતા નથી. એનાથી રહિત જે સ્થિરતા થઈ એને સામાયિક કહે છે. પહેલી વાત શરૂઆત ગુરુદેવે એ રીતે કરી કે વ્યવહાર હોય ખરો પણ વ્યવહારથી ધર્મ ન માનતા હોય. દેવ ગુરુ શાસ્ત્ર વ્યવહારથી ધર્મ મનાવતા ન હોય એટલે માત્ર વ્યવહાર ધર્મને ધર્મ માનતા હોય એવા ઘણા, પણ અહીંયા એમાં કહેવાનો આશય એ છે કે નિશ્ચયથી જે ધર્મના સ્વરૂપને સમજતા હોય એની વાત લેવી છે. એટલે અહીંયા પહેલી વાત આ રીતે ગુરુદેવે લીધી, દેવ ગુરુ શાસ્ત્ર વ્યવહારથી ધર્મ મનાવતા ન હોય અને તેની પ્રતીતિ પ્રથમ હોવી જોઈએ કે ધર્મનું સ્વરૂપ નિશ્ચયથી શું છે એની પ્રતીતિ હોવી જોઈએ. અને પછી એ દેવગુરુ શાસ્ત્ર દ્વારા જે પોતે વસ્તુ સ્વરૂપને સમજ્યા છે એ પછીથી એ સાચા દેવ આદિ પ્રત્યેનો જે શુભરાગ છે એ આશ્રવ છે એમ જાણી અને એમને કહેલી વાતને પોતે આત્મસાત કરી અને એવો પુરુષાર્થ કરે. પણ શુભરાગ જે છે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો એ તો આશ્રવ છે, એને કારણે તો પુણ્યનું બંધ પડે છે. એટલે એને એમ જાણી અને એનાથી રહિત થાય અને એનાથી રહિત થઈ અને શુદ્ધ આત્મા કારણ પરમાત્મા, શુદ્ધ આત્મા, અને અહીંયા કારણ પરમાત્માની વાત લીધી છે. એટલે કે જે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે એ કારણ પરમાત્મા છે અને એ અનંત ગુણનું ભવન છે. એ અંદરમાં જે શુદ્ધ ભવન ચાલી રહ્યું છે એ કારણ શુદ્ધ પર્યાય છે. તો એની અંતરમાં શ્રદ્ધા કરીને એની અંતરમાં પ્રતીતિ થવા ઉપરાંત, એવી શ્રદ્ધા ઉપરાંત જ્યારે એ સ્વરૂપમાં એકાગ્રતા કરે છે ત્યારે આને આનંદની અનુભૂતિ થાય છે. એટલે કે છે કે કારણ પરમાત્માની અંતર પ્રતીતિ થવા ઉપરાંત આનંદ સ્વભાવના બળ વડે, એટલે આનંદ સ્વભાવ તો જ્યારે પ્રગટ થાય ત્યારે હોય, તો આનંદ સ્વભાવના બળ વડે વિકાર રહિત સ્થિરતા થાય તે સામાયિક છે. આને સામાયિક કહી. ત્રીજા બોલની અંદર આ સામાયિક કહી. વિકાર રહિત સ્થિરતા થઈ એ વખતે જ્ઞાન આનંદની દશા છે અને પરિપૂર્ણ દશાને પામેલા દેવ છે. હવે થોડો વિસ્તાર વધારે લીધો છે ગુરુદેવે. પૂર્ણ દશાને સાધી રહ્યા
તે ગુરુ છે. પરિપૂર્ણ દશા તો દેવને છે, એટલે કેવળી પરમાત્માને છે, સિદ્ધ ભગવાનને છે, હરિયન પરમાત્માને છે, એ કેવળી પરમાત્માને છે અને સિદ્ધ પરમાત્માને છે. એટલે પૂર્ણ દશાને પામેલા એ તો દેવ છે, એ તો આરાધ્ય દેવ છે. પણ પૂર્ણ દશાને જે સાધી રહ્યા છે તે ગુરુ છે. એવી પ્રતીતિ જ્ઞાનીને છે, એટલે કે સમ્યક દ્રષ્ટિને એવી પ્રતીતિ હોય છે. તે પ્રત્યે રાગ ઉઠે તે વિકલ્પ છે, એના પ્રત્યેનો રાગ નહીં. એ રાગ ઉઠે તે તો વિકલ્પ છે, એટલે કે વિકલ્પ સહિત જે રાગ હોય, એમના પ્રત્યેનો જે રાગ છે તેમાં વિકલ્પ હોય. અને તેવા રાગનો નાશ આત્મા જ્ઞાનના બળ વડે કરે છે. જેટલો સ્વભાવ સન્મુખ થઈ એકાગ્ર થાય તેટલી રાગ દ્વેષની ઉત્પત્તિ થતી નથી, તેને સામાયિક કહે છે. આ ત્રીજી વાત આ રીતે લીધી છે. સ્વભાવ સન્મુખ થાય અને એને રાગ દ્વેષની ઉત્પત્તિ ન થાય એને સામાયિક કહેવામાં આવી છે. આગળ કહે છે કે વ્યવહાર શાસ્ત્રમાં અનેક પ્રકારે લખાણ આવે. દયાના વખાણ આવે ત્યારે દયા કરવી એમ કહે, બ્રહ્મચર્યના વખાણ આવે ત્યારે બ્રહ્મચર્ય પાળવું એમ કહે, પરિગ્રહ ત્યાગના દાનના વખાણ આવે, દેવાસર કરાવે તે ન્યાલ થઈ જાય, સત્ય જેવો બીજો કોઈ ધર્મ નથી, એવા અનેક પ્રકારે વખાણ આવે. અને મુનિએ જોઈને ચાલવું, મુનિએ નિર્દોષ આહાર પાણી લેવા ઇત્યાદિ ઘણી વાત આવે. ઉપવાસથી કર્મની નિજરા થાય, પ્રતિક્રમણ જેવો કોઈ ધર્મ નહીં, એમ દરેક વ્યવહાર ધર્મને મુખ્ય કરી તેના વખાણ શાસ્ત્રમાં આવે. શાસ્ત્રમાં આ બધી વાત આવે અને ઉપદેશકો એ બધી વાતનો વિસ્તાર કરે. તો આ બધામાં શું કરવું એમ જીવોને ડામાડોળ થાય છે. આ બધી વાત અનેક રીતે આવે, આ કરવું આ કરવું આ કરવું, એટલા બધા ઉપદેશની વાત આવે. પણ એ બધી વાત વ્યવહારની છે. હવે ગુરુદેવ વાત સમજાવે છે. આ બધામાં શું કરવું એમ કોઈને મૂંઝવણ થાય ત્યારે ગુરુદેવ કહે છે કે ભાઈ, આત્માના ભાન વિના એ બધા શુભ ભાવ વ્યર્થ છે. એ શુભ ભાવ આત્માના ભાન વિના વ્યર્થ છે, પણ આત્માના ભાન સહિત એ શુભ ભાવ જે છે એ સહકારી કારણ છે. શુભ ભાવ છે, આવા પ્રકારના બધા જે શુભ ભાવ વ્યવહાર ધર્મના જે છે એ બધા આત્માના ભાન સહિત હોય તો એને સહકારી કારણ કહ્યું. પણ આત્માના ભાન વિના હોય તો એ માત્ર પુણ્યબંધનું કારણ છે, એટલે એ વ્યર્થ છે. રાગ રહિત આત્માના શ્રદ્ધા જ્ઞાન કરવાથી બધી વાતનો નિવેડો આવી જાય છે. પણ હજી જે ઉપદેશકને ખોટી શ્રદ્ધા છે તે આત્માની વાત કરે તો તે બધી ખોટી છે. એટલે એને જ હજી આત્મા વિશેની સાચી શ્રદ્ધા ન હોય તો એ ક્યાંથી સાચી વાત કરે. અહીંયા સામાયિક ચારિત્રની વાત ચાલે છે તો ગુરુદેવ કહે છે કે સામાયિક ચારિત્ર કોને કહેવું? શરીર, મન કે વાણી આત્માને લાભ કે નુકસાન કરે નહીં. શરીર, મન, વાણી એ ત્રણેય પૂર્વક એને યોગની પ્રવૃત્તિ થાય. આત્મ પ્રદેશોનું કંપન થાય. મન, વાણીને કાયા તે આત્માને લાભ કે નુકસાન કરે નહીં. વળી આત્માની વર્તમાન પર્યાયમાં સંસાર છે પણ સ્વભાવમાં નથી. અહીંયા મન, વાણી, કાયાના નિમિત્તે જેને આત્મપ્રદેશનું કંપન થાય એથી પણ કંઈ નુકસાન થાય કે લાભ થાય એવું બનતું નથી. કેવળ જ્ઞાન થયા પછીથી પણ એ યોગ તો રહે છે. એમને પણ મન, વાણી, કાયા છે, પણ છતાંય આત્મપ્રદેશોનું એમને યોગ છે એટલે કંપન પણ થાય. તે છતાં પણ એમને કાંઈ બીજા એવા કર્મની પ્રકૃતિ એવી રીતે બંધાતી નથી કે એ યોગ છે માત્ર પ્રદેશ બંધનું, પ્રકૃતિ બંધનું કારણ છે. એટલે જેમાં અનુભાગ અને સ્થિતિબંધ થતા જ નથી એવા યોગ જે છે એ ખરેખર જીવને કોઈ નુકસાનનું કારણ નથી. લાભનું કારણ તો હોય નહીં, સમજી શકીએ, પણ એ પણ નથી. અને પછી કહે છે કે વળી આત્માની વર્તમાન પર્યાયમાં સંસાર છે એ પર્યાયમાં છે પણ સ્વભાવમાં નથી એમ જેણે કહ્યું તે સાચા દેવ છે. સ્વભાવમાં સંસાર નથી. સ્વભાવમાં તો શું છે? અનંત ગુણ છે, શુદ્ધ છે, એનું પરિણમન શુદ્ધ ચાલી રહ્યું છે, એ એનો સ્વભાવ છે. તો સ્વભાવમાં સંસાર નથી એમ જેણે કહ્યું છે તેણે
તે શ્રદ્ધાપૂર્વક સંસારને પર્યાયમાંથી ટાળ્યો છે. એટલે એવું કહેનાર એ જ છે કે જેને સંસારને ટાળ્યો છે. એટલે હરિયન પરમાત્મા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન એમની દિવ્ય ધ્વનિમાં જ એ વાત આવી છે અને એમને સંસારને ટાળ્યો છે. એટલે સ્વભાવને એમને પૂર્ણપણે પ્રગટ કર્યો છે. અને એવી જ રીતે ગુરુઓ એને સાધી રહ્યા છે, એમને પણ અંશે એ સંસાર ટાળ્યો છે. એટલે ગુરુએ અને શાસ્ત્રે પણ એમ જ કહ્યું છે. પણ સાચા દેવ ગુરુ શાસ્ત્ર નથી અને કુદેવ આદિ છે, કુદેવ, કુગુરુ કે કુશાસ્ત્ર છે અને એને માનનારા છે. તો એને માનનારાને આ બધી વાત ખબર નથી, એમને આત્માનો ખ્યાલ નથી, આત્માના સ્વરૂપનો ખ્યાલ નથી અને સ્વભાવનો ખ્યાલ નથી. અહીંયા તો સ્વભાવની વાત ચાલે છે ને. તો એ કુદેવ આદિને માનનારાને આત્મતત્વ પ્રાપ્ત થાય એમ બને નહીં. હવે ભાવની વાત નીકળી છે એટલે ગુરુદેવ અહીંયા વધારે સ્પષ્ટતા કરે છે કે ઔદૈક ભાવ, અસ્થિર ભાવ, કર્મના ઉદય જે આવ્યા છે તો એની સાથે જોડાઈ અને જે ભાવ છે એ ભાવ ઔદૈક ભાવ, અને એ ક્ષણે ક્ષણે એ બદલાય છે. એટલે એ સ્થિર ભાવ નથી, અસ્થિર ભાવ છે. એ ધર્મનો ભાવ પણ નથી. ઔદૈક ભાવ, અસ્થિર ભાવ અને અસિદ્ધ ભાવ. જો અસ્થિર ભાવમાં બીજું પણ આવે, શુભ ભાવ હોય, અશુભ ભાવ હોય એ પણ આવે, અસ્થિર ભાવમાં જ કહેવામાં આવે. એટલે એ ઉદય એવા આવ્યા હોય અને ઉદય એવા ન હોય અને એ પુરુષાર્થ કરતો હોય ત્યારે પણ એને શુભ ભાવ આવે, સ્વરૂપનો વિચાર કરતો હોય ત્યારે પણ એ ભાવ પણ ટકતા નથી, અસ્થિર ભાવ કહેવાય છે. શુદ્ધ ભાવ જે છે એને સ્થિર ભાવ કહેવામાં આવ્યો છે અને એ એની ભૂમિકા અનુસાર એ વિશેષ સ્થિરતા પામે છે. પણ આ બધા ભાવ જે રીતે કહીએ, ઔદૈક ભાવમાં શુભાશુભ ભાવ, જે અસ્થિર ભાવ, એ અસિદ્ધ ભાવ, એ સિદ્ધનો ભાવ નહીં, એટલે અસિદ્ધ ભાવ. એ ભાવ વસ્તુ સ્વભાવમાં નથી, એ ભાવ વસ્તુ સ્વભાવમાં નથી. હવે અહીંયા કોઈને પ્રશ્ન થાય કે ઔદૈક ભાવ તો નથી પણ ઔપશમિક ભાવ, ક્ષૌપશમિક ભાવ, ક્ષાયિક ભાવ એ પણ પર્યાય રૂપ છે. તો એ વસ્તુ સ્વભાવમાં, એ પર્યાય છે તો વસ્તુ સ્વભાવમાં છે કે નથી? તો એ વસ્તુ સ્વભાવમાં એક અપેક્ષાથી કહેવાય કે એ વસ્તુને અનુસરીને, એટલે સ્વભાવને અનુસરીને થતા ભાવ છે. એટલે એ અપેક્ષાથી એમ કહેવાય કે એ જીવના છે અને વસ્તુ સ્વભાવમાં છે, એવા જ પરિણામ થાય છે. પણ છેવટે એ પણ પર્યાય છે. ક્ષણિકની અપેક્ષાથી વિચાર કરીએ તો એ પણ ક્ષણિક છે અને ઔદૈક ભાવ પણ ક્ષણિક છે. એટલે એ ચારે ભાવ જે છે એને પર્યાય રૂપે આપણે સમજીએ છીએ. અને પરમ પારિણામિક ભાવ છે એ તો દ્રવ્ય છે, એ તો દ્રવ્યનો ભાવ છે, એ ત્રિકાળ છે. તો અહીંયા તો આ બીજી વાત કરવી છે. ગુરુદેવને કહે છે કે ઔદૈક ભાવ, અસ્થિર ભાવ અને અસિદ્ધ ભાવ વસ્તુ સ્વભાવમાં નથી. અને એવી પ્રતીતિ, એવી શ્રદ્ધા ઉપરાંત રાગ દ્વેષનો નાશ થઈ અને વિતરાગતા થાય તે સામાયિક ચારિત્ર છે. કેમ કે અહીંયા એ સ્વભાવ ભાવે થાય છે એ વખતે એને રાગ દ્વેષની ઉત્પત્તિ નથી થતી એટલી વાત લીધી. તો એનો વિસ્તાર ગુરુદેવે આ રીતે કહ્યો કે એ વખતે એને આવા કોઈ અસ્થિર ભાવ નથી અને એને રાગ દ્વેષના પણ ભાવ થતા નથી, માત્ર વિતરાગી ભાવ થાય છે. તો એ સામાયિક છે. આ ત્રીજી વાત કરવામાં આવી. જે એમ માને કે રાગથી કલ્યાણ થાય, પરના આશરે સ્વભાવ વ્યક્ત થાય, તેને સામાયિક હોઈ શકે નહીં. તો એ 3 બોલ થયા. હવે ચોથો બોલ. ચોથા બોલમાં પૂજ્ય બ્રહ્મદેવજી અહીંયા કહે છે કે અથવા નિજ શુદ્ધ આત્માના અનુભવના બળથી આર્ત અને રૌદ્ર ધ્યાનના પરિત્યાગ રૂપ સામાયિક છે. ત્રીજા બોલમાં જે વાત હતી એમાં એ વખતે એને સ્વસંવેદન છે અને સ્વસંવેદનના બળથી એને રાગદ્વેષનો પરિહાર હતો, એમ ત્રીજા બોલમાં સામાયિક કહી. અને અહીંયા ચોથા બોલની અંદર કહે છે કે નિજ શુદ્ધ આત્માના અનુભવના બળથી. અહીંયા સ્વસંવેદન નથી લીધું પણ અનુભવ લીધો છે. નિજ આત્માનો અનુભવ, શુદ્ધ આત્માનો અનુભવ, જેવો એને એક વખત અનુભવ થયો છે એટલે એવો સમ્યક દ્રષ્ટિ છે. એટલે નિજ શુદ્ધ આત્માના અનુભવના બળથી આર્ત અને રૌદ્ર ધ્યાનના પરિત્યાગ રૂપ સામાયિક છે. જેને એવો અનુભવ થયો છે એને આર્ત અને રૌદ્ર ધ્યાન હોતા નથી, એવું એ સામાયિક છે. એટલે સમ્યક દ્રષ્ટિના સામાયિકની વાત છે આ ચોથું. તો ચોથા બોલમાં
પૂછ્યું ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભગવાન આત્મા આનંદ કંદ છે, વિકાર રહિત છે. ત્રીજા બોલમાં આત્મજ્ઞાનનું બળ લીધું હતું. આત્મજ્ઞાનના બળ વિના અનુભવ થાય નહીં, અને અહીંયા શું લીધું છે? અનુભવ લીધો છે. ત્રીજા બોલની અંદર આત્મજ્ઞાનનું બળ લીધું હતું, ત્યાં સંવેદન લીધું હતું ત્રીજા બોલની અંદર, અને ચોથા બોલમાં અહીંયા શું લીધું છે? અનુભવ લીધો છે. પણ ગુરુદેવ કહે છે કે એ આત્મજ્ઞાનનું બળ છે તો એને અનુભવ થાય છે, એટલે આત્મજ્ઞાન વિના કઈ અનુભવ હોતો નથી. કે છે કે આત્મજ્ઞાનના બળ વિના અનુભવ થાય નહીં, અને સંકલ્પ વિકલ્પ વગેરે ઉપાધિ છે. પણ ત્રીજા બોલમાં જે વખતે એ સ્વસંવેદન છે એ વખતની વાત લીધી છે, અને અહીંયા ચોથા બોલની અંદર એ પછી અનુભવ જે થયો છે તો એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહ્યા કરે છે, એવા સમ્યક દ્રષ્ટિની અહીંયા એ રીતે વાત લીધી છે. તો આત્મજ્ઞાનના બળ વિના અનુભવ થાય નહીં, અને સંકલ્પ વિકલ્પ વગેરે ઉપાધિ છે, તે વિનાનો આત્મા છે. આત્મામાં કોઈ સંકલ્પ વિકલ્પ નથી, અને તેના અનુભવના બળથી, એટલે કે આત્માના અનુભવના બળથી એને સામાયિક થાય છે, અને તો છેક શુક્લ ધ્યાન સુધી એ અનુભવના બળથી જ આગળ વધે છે. એટલે કે એક વખત અનુભવ થાય છે તો ફરી ફરીને વારંવાર એ પોતે એવો જ પુરુષાર્થ કર્યા જ કરે છે, અને છેવટે શુક્લ ધ્યાન સુધી પહોંચે છે. તો કહે છે કે તેના અનુભવના બળથી શુક્લ ધ્યાન થાય તે સામાયિક કહે છે. તેમાં આર્ત અને રૌદ્ર ધ્યાનનો અભાવ થઈ જાય. જેને સાચા દેવ ગુરુ શાસ્ત્રનો આદર કરતા ડર લાગે તેને નિડર આત્માની શ્રદ્ધા થાય નહીં. કોઈક કારણસર સાચા દેવ ગુરુ શાસ્ત્રનો આદર ન કરે, કોઈકના દબાણવશ કે કોઈક રાજા વગેરેના દબાણવશ, કે એ વખત રાજાઓના વખતમાં એવું હતું કે રાજા આશ્રિત ધર્મ, એટલે જે ધર્મ રાજાએ અપનાવ્યો હોય પછી એ ધર્મ સિવાય બીજી જૈન ધર્મની વાત કરવામાં આવે તો પણ એ વિરોધી વાત કહેવાય. એટલે એને કારણે કેટલાય લોકો પછી સાચા દેવગુરુ શાસ્ત્રનો પણ આદર ન કરે. પંડિત ટોડરમલજીને હાથીના પગ નીચે કચરી નાખવામાં આવ્યા. એ જ આપણને બતાવે છે કે રાજા કેવા. અને જ્યાં રાજાશ્રિત ધર્મ જૈન ધર્મ હોય ત્યાં તો ઘણો બધો વિસ્તાર થયો હોય, ઘણી બધી પ્રભાવના થઈ હોય, પણ એવા કોઈ ભયને કારણે પણ સાચા દેવગુરુ શાસ્ત્રનો આદર કરતા લોકો ડરતા હોય. એ વાત કરી છે કે જેને સાચા દેવગુરુ શાસ્ત્રનો આદર કરતા ડર લાગે તેને નિડર આત્માની શ્રદ્ધા થાય નહીં. એને એવો ડર રાખવો જોઈએ નહીં, અને એને ગુરુદેવનું કહેવું એમ છે કે અંતરમાં તો સાચા દેવગુરુ શાસ્ત્રની જ શ્રદ્ધા હોય. જે મુનિ નામ ધરાવી, પોતાને મુનિ કહેવડાવે, જે મુનિ નામ ધરાવી વસ્ત્ર રાખી અને લક્ષ્મીનો ઉપયોગ કરાવે કે અનુમોદે તે નિગોદમાં જાય છે. માર્ગનું સ્વરૂપ યથાર્થ આમ જ છે. એટલે આ સાચા દેવગુરુ શાસ્ત્ર નથી. એમાં એક વાત લીધી મુનિ વિશેની. કેવળ જ્ઞાન લેવાની તૈયારી વાળા મુનિના સ્વરૂપમાં ગોટો ચલાવે છે, તે નિગોદમાં જાય છે. એટલે કે સાચા મુનિ જે છે, જે કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે એવા મુનિના સ્વરૂપ વિશે પણ કંઈક જુદી જુદી રીતે વાત કરતા હોય, એટલે સાચી સમ્યક વાત ન કરે તો એ પણ નિગોદમાં જાય. જો કુગુરુ કુશાસ્ત્રને માનીએ, તેમાં ગૃહિત મિથ્યા તો થાય, અને પછી એમાં વધારે એવા પરિણામ થાય તો છેક નિગોદ સુધી પહોંચે. પણ એના કરતા પણ બીજી વાત છે, જે સાચા છે એની વિરાધના કરવામાં આવે તો એને તો જીનવાણી અનંતકાળ સુધી પ્રાપ્ત ન થાય, અને છેવટે 2000 સાગરોપમનો ત્રસકાળ પૂરો થતા એ ઇતર નિગોદમાં ચાલ્યો જાય. એટલે એવા સાચા મુનિ કે જે કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે એવી ક્ષમતાવાળા છે ને એવો એમનો પુરુષાર્થ વર્તી રહ્યો છે, એમના સ્વરૂપ વિશે ખોટી વાત, ખોટો ચલાવે, એટલે ખોટી વાત ચલાવે તો તે નિગોદમાં જાય છે. ગુરુદેવે કોઈ વાત જે કરી છે એની પાછળના કારણ છે એ આપણે સમજવા જોઈએ. અહીંયા મુખ્યપણે મુનિપણાની વાત છે. ગુરુદેવ કહે છે કે નિર્ગ્રંથ મુનિને વિકલ્પ આવે તો 28 મૂળ ગુણનો આવે, એટલે કે ચોખ્ખું દ્રવ્યલિંગ 28 મૂળ ગુણ સહિત એનો વિકલ્પ આવે. અને નિર્વિકલ્પ છે ત્યારે 7મા ગુણસ્થાનની દશામાં છે ત્યારે તો સ્વરૂપમાં એકાગ્રતા છે, એમાં રમણતા છે.
પણ પછી અંતર્મુહૂર્તમાં બહાર આવે છે ને જો વિકલ્પ છે તો એમાં એક તો પ્રભુ પ્રત્યેના વિકલ્પ આવે, શુભ ભાવ હોય, કરુણાના ભાવ હોય એમને બીજાઓને ધર્મ પમાડવાના, અને ત્રીજા કયા પ્રકારના વિકલ્પ હોય તો કે પોતાનું જે ચોખ્ખું દ્રવ્યલિંગ છે 28 મૂળ ગુણ થઈ તો એનો વિકલ્પ હોય. એ સિવાય બીજા કોઈ વિકલ્પ મુનિને હોય નહીં. તેમને રોમે રોમે વૈરાગ્ય પ્રગટેલો હોય છે. અને આવા મુનિ વિશે કોઈ જુદી રીતે વાત કરે તો એ પછી અંતે નિબોધમાં જાય. આગળ કહે છે કે મુનિને શુદ્ધ આત્માના બળ વડે સામાયિક પ્રગટે છે એમ કહ્યું છે. શરીર નિમિત્ત કે સહનના બળ વડે કે પૂર્વ પર્યાયના બળ વડે પ્રગટે છે એમ કહ્યું નથી. શુદ્ધ આત્માના અનુભવના બળ વડે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનો અભાવ થાય છે અને શુક્લ ધ્યાન રૂપી સામાયિક પ્રગટે છે. આ ચોથા બોલની વાત લીધી. હવે પાંચમા બોલની વાત કરે છે. નિર્વિકાર સંવેદનના બળથી વાત લીધી. રાગ દ્વેષના પરિહાર રૂપ સામાયિક ત્રીજો બોલ, અને ચોથા બોલમાં નિજ શુદ્ધ આત્માના અનુભવના બળથી આર્ત અને રૌદ્ર ધ્યાનના પરિત્યાગ રૂપ સામાયિક છે. અને એમાં ગુરુદેવ વિશેષ વાત પણ લીધી કે એ શુક્લ ધ્યાન રૂપ પણ સામાયિક છે. હવે કે છે અથવા હવે પાંચમું, સમસ્ત સુખ દુઃખ આદિમાં મધ્યસ્થ ભાવ રૂપ સામાયિક છે. સમસ્ત સુખ દુઃખ આદિમાં મધ્યસ્થ ભાવ રૂપ સામાયિક છે. આ પાંચમી વાત છે. એનો વિસ્તાર આપણે સમજીએ. ગુરુદેવ કહે છે કે હવે પાંચમા બોલમાં કહે છે કે સમસ્ત સુખ અને દુઃખના સંયોગોમાં મધ્યસ્થ રહેવું તે સામાયિક છે. સંયોગો પ્રતિકૂળ હોય કે અનુકૂળ હોય તે બધા મારા જ્ઞાનના જ્ઞેય છે. મારા જ્ઞાનથી હું ક્ષમતા ભાવ રાખી શકું છું એવા ભાનપૂર્વક આત્માના આનંદમાં લીન થતા સુખ દુઃખની કલ્પના થતી નથી અને સંયોગો ઉપર લક્ષ જતું નથી તે સામાયિક ચારિત્ર છે. અનુકૂળતા અને પ્રતિકૂળતાના સંયોગો હોય, સંયોગ તો હોય, કર્મના ઉદય હોય એટલે કોઈ પણ પ્રકારે નાના મોટા પ્રકારે અનુકૂળતા પ્રતિકૂળતાના જ સંયોગો ચાલતા હોય, પણ એ કોઈ સંયોગો ઉપર જેનું લક્ષ નથી જતું એને સામાયિક છે. પણ એવું લક્ષ કેમ નથી જતું તો એની અહીંયા વાત વધારે ગુરુદેવે સ્પષ્ટ કરી છે કે આત્માનું ભાન છે, આત્માની અનુભૂતિ થઈ છે અને એનું જ લક્ષ રહ્યા કરે છે એટલે એને એ સંયોગો ઉપર લક્ષ જતું નથી તો એને સામાયિક ચારિત્ર છે. ફરીથી વાંચીએ. મારા જ્ઞાનથી હું ક્ષમતા ભાવ રાખી શકું છું એવા ભાનપૂર્વક, પોતાનો જ્ઞાન સ્વભાવ એવો છે, એવા નિર્ણય છે, એવું ભાન છે, અનુભૂતિ થયેલી છે તો એ આત્માના આનંદમાં લીન થતા સુખ દુઃખની કલ્પના થતી નથી, તે સંયોગો ઉપર લક્ષ જતું નથી, તે સામાયિક ચારિત્ર છે. ગુરુદેવ થોડી વિશેષ વાત કરે છે કે શ્રી કુંકુંદાચાર્ય દેવ કહે છે કે શક્તિ હોય તો ચારિત્ર લેજે, નહીતર આવા ચારિત્રની પ્રતીતિ રાખજે. શક્તિ હોય તો ચારિત્ર લેજે, અને ધારો કે તારામાં અત્યારે એટલી શક્તિ ન હોય તો પણ એ એવા ચારિત્ર, સાચા ચારિત્રની જ શ્રદ્ધા કરજે. એમાં બાંધછોડ ન કરીશ કે અત્યારે પંચમ કાળ છે એટલે અમુક હોય તો પણ એને ચારિત્ર કહેવાય એમ ન રાખીશ. કહેવાનો આશય એવો છે. મુનિનું ચારિત્ર જેમ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, દિવ્યધનીમાં આવ્યું છે એમ જ હોય. પંચમ કાળમાં કઈ જુદું ચારિત્ર હોય, અમુક છૂટછાટ હોય વગેરે એવી વાત હોય નહીં. પ્રતીતિ તો એવી જ રાખવાની. નથી થતું તો કઈ વાંધો નથી, પણ પ્રતીતિ તો શ્રદ્ધા તો એમ જ હોય. અહીં સમ્યક દર્શન ઉપરાંત ચારિત્રની વાત છે. પાંચમે ગુણ સ્થાને અંશે ચારિત્ર હોય છે અને છઠ્ઠે વિશેષ હોય છે. એટલે બંનેમાં સ્વવિકલ્પ દશાની અંદર પણ આવું સામાયિક ચારિત્ર હોય છે એ અહીંયા કહ્યું. અહીં મુનિપણાની પ્રધાનતાથી સામાયિક ચારિત્રનું સ્વરૂપ કહ્યું છે. અને અહીંયા સાથે સાથે શ્રાવકને યોગ્ય પણ આ વાત આવી ગઈ. તો એ પાંચ વાત કરી અને પૂજ્ય બ્રહ્મદેવજીએ સામાયિકની વાત અહીંયા કરી. અને એ પછીથી હવે આ સામાયિક પછીથી બીજો જે ચારિત્રનો ભેદ છે છેદોપસ્થાપના, એની વાત કરે છે. તો હવે ગુરુદેવ આપણને છેદોપસ્થાપના ચારિત્ર સમજાવે છે.
આ ચારિત્રની બે પ્રકારે વાત કરે છે. મુનિ હજી અલ્પજ્ઞ છે, મુનિ હજી અલ્પજ્ઞ છે, કેવળ જ્ઞાનની અપેક્ષાથી વાત છે. સંપૂર્ણ વિકલ્પના ત્યાગ રૂપ પરમ સામાયિકમાં રહી ન શકે ત્યારે સમસ્ત હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહના ત્યાગરૂપ, અહીંયા અબ્રહ્મચર્ય અને પરિગ્રહના ત્યાગરૂપ હોય અહીંયા, અને પરિગ્રહના ત્યાગરૂપ એટલે 5 મહાવ્રતના પરિણામ હોય છે. હજી પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર નથી થઈ શકતા ત્યાં સુધીની વાત કરીએ તો કહે છે કે આ 5 મહાવ્રતના પરિણામ મુનિને હોય છે. પાપના પરિણામમાંથી છૂટવા માટે શુભ ભાવ આવ્યા વિના રહેતો નથી, છતાં શુભ રાગ તે ચારિત્ર નથી. જે વિકલ્પ ઉઠ્યો તે તો છેદ છે, પણ સ્વભાવના અવલંબને સ્થિરતા કરે તો તેને છેદોપસ્થાપના ચારિત્ર કહે છે. આ એક રીત બતાવી. 5 મહાવ્રતધારી મુનિની વાત લીધી અને એમને પણ પાપના પરિણામમાંથી છૂટવા માટે શુભ ભાવ આવ્યા વિના રહેતો નથી, એટલે 7મે 6 રહેલા મુનિને 6થા ગુણસ્થાનની દશામાં વિકલ્પમાં શુભ ભાવ આવે છે, છતાં શુભ રાગ એ ચારિત્ર નથી. અને જે વિકલ્પ ઉઠ્યો એ શુભ ભાવ જે છે એને છેદીને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે, એ છેદોપસ્થાપના ચારિત્ર છે. શું કહ્યું? શુભ રાગ આવ્યો એટલે કઈ એને કઈ મુનિ ચારિત્ર માનતા નથી, અને જે વિકલ્પ ઉઠ્યો એ શુભભાવનો જે છે તો તે તો છેદ છે. શેનો છેદ છે? સ્વભાવ ભાવનો. એ વિકલ્પ જે છે સ્વભાવ ભાવનો છેદ કરનારો છે, એક અર્થ એમ થાય. અને એ વિકલ્પ જે છે એને છેદી અને પોતે સ્વરૂપમાં જાય છે, એટલે છેદોપસ્થાપના ચારિત્ર, એમ બે રીતે કહેવાય. એટલે કે છે કે જે વિકલ્પ ઉઠ્યો તે તો છેદ છે, પણ સ્વભાવના અવલંબનને સ્થિરતા કરે તો તે છેદોપસ્થાપના ચારિત્ર છે. બીજી રીતે વ્યાખ્યા કરે છે તો કે મુનિને 28 મૂળ ગુણનું પાલન હોય છે, તેમાં દોષ લાગે તે છેદ છે. બાહ્ય ચોખ્ખું દ્રવ્યલિંગ 28 મૂળ ગુણ સહિત છે, એમાં જે દોષ લાગે એ ચારિત્રમાં એટલે બાહ્ય ચારિત્રમાં એ છેદ છે. જે દોષ લાગે છે તે કાળક્રમે થાય છે, આડો અવળો થતો નથી. ગુરુદેવ એ વાત સ્પષ્ટ કરે છે. પણ તે દોષ મુનિની ભૂમિકાને યોગ્ય નથી. મુનિને ચોખ્ખું દ્રવ્યલિંગ હોય 28 મૂળ ગુણ સહિત, તો એમને એ કોઈ પણ નાનો પણ દોષ હોય નહીં. તો એ 28 મૂળ ગુણમાં દોષ લાગે તેનો નિર્વિકાર આત્માના બળથી એટલે કે નિશ્ચય પ્રાયશ્ચિતથી નાશ કરે, અથવા ગુરુ પાસે વ્યવહાર પ્રાયશ્ચિત લઈ અને આત્મામાં સ્થિતિ કરે, તે છેદોપસ્થાપના ચારિત્ર છે. નિશ્ચય અને વ્યવહાર બંનેની વાત સાથે કરી છે. આ મુનિનું છેદોપસ્થાપના ચારિત્ર. બીજું ચારિત્ર સામાયિક પછી છેદોપસ્થાપના ચારિત્ર. જે શુભભાવ વગેરે જે છે એને પણ મુનિ છોડી અને શુદ્ધ ભાવે થાય છે. અથવા તો ચારિત્ર બાહ્ય ચારિત્ર જે છે એની કોઈ અંદર કોઈ દોષ હોય તો એનું પ્રાયશ્ચિત લઈ, ગુરુ પાસે પ્રાયશ્ચિત લઈ અને પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે, પોતે સ્થિતિકરણ પોતાનું કરી લે છે, એ છેદોપસ્થાપના ચારિત્ર છે. એટલે એમાં નિશ્ચય અને વ્યવહાર બંનેની વાત સાથે કરી. તો સામાયિક પછી આ છેદોપસ્થાપના ચારિત્ર કહેવામાં આવ્યું. એમાં બે રીતે વાત કરવામાં આવી. ત્યાર પછીથી પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. ત્રીજો, આવી પણ એક ચારિત્રની દશા થાય છે. જે જીવ જન્મથી 30 વર્ષ સુધી સુખી રહીને એટલે કે સંસારમાં રહેવું, પછી શ્રી તીર્થંકર પાસે દીક્ષા ગ્રહણ કરે અને શ્રી તીર્થંકર ભગવાનના પાદ મૂળમાં 8 વર્ષ સુધી પ્રત્યાખ્યાન નામના પૂર્વનું 14 પૂર્વ છે ને, એમાં પ્રત્યાખ્યાન નામનું પૂર્વ છે. તો ત્યાં તીર્થંકર ભગવાનના પાદ મૂળમાં 8 વર્ષ સુધી પ્રત્યાખ્યાન નામના પૂર્વનું અધ્યયન કરે, તથા જે 2 કોષ વિહાર કરતા હોય એવા મુનિને આ ચારિત્ર હોય છે, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. રાગાદી વિકલ્પ મળનો ત્યાગ, વિશેષ ત્યાગ, વિકલ્પ મળનો ત્યાગ, વિશેષ ત્યાગ પરિહાર વર્તતો હોય તેવા મુનિને આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છે.
આ વિકલ્પ મળનો પરિહાર, વિકલ્પ મળને એ કાઢી નાખે છે, એનો પરિહાર કરે છે. વિકલ્પ મળનો જેને પરિહાર વર્તતો હોય એને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર હોય છે. પરિહાર શેનો કરવો છે? વિકલ્પનો. રાગાદી વિકલ્પ મળનો ત્યાગ અથવા તો એનો વિશેષ ત્યાગ, એને જ આપણે એમ કહીએ કે પરિહાર. વિશેષ ત્યાગ કહો કે પરિહાર. તો રાગાદીનો વિશેષપણે ત્યાગ, એનો પરિહાર જેને વર્તતો હોય એવા મુનિને આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છે. એટલે વધારે ને વધારે પોતે શુદ્ધિ કરતા જાય છે અને રાગાદી વિકલ્પ મળ જે છે એનો પરિહાર કરતા જાય છે. એટલે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છે. હવે ચારિત્રની અપેક્ષાથી વિચાર કરીએ તો ગુરુદેવ સમજાવે છે કે સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે, સ્વરૂપમાં રમણતા ચર્યા એ ચારિત્ર છે. નિત્યાનંદના અવલંબને, નિત્યાનંદ પોતાનો આત્મા, શુદ્ધ આત્મા, એના અવલંબને બીજા મુનિ કરતા વિશેષ શુદ્ધ દશા વર્તે છે તેને પરિહાર વિશુદ્ધિ નામનું ચારિત્ર હોય છે. એટલે અહીંયા જે ઉદાહરણ ઉપર પહેલા આપવામાં આવ્યું, જેની વાત કરવામાં આવી કોને હોય છે, એમાં એમ લીધું કે તીર્થંકર ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી અને શ્રી તીર્થંકર ભગવાનના પાદમૂળમાં 8 વર્ષ સુધી પ્રત્યાખ્યાન નામના પૂર્વનું અધ્યયન કરે. તો 8 વર્ષ સુધી અધ્યયન કરે એટલે શું? એને પૂરેપૂરું જેમ છે તેમ આત્મસાત કરી અને એવી રીતે પોતે ચર્યા કરતા હોય અને પાછા બધા જ રીતે પોતે મુનિ ધર્મ પાળતા હોય. તો એ 2 કોષ વિહાર કરતા હોય એમ એટલા માટે લીધું છે કે એમને પણ પાછો વિહાર વગેરે એ જ એવા મુનિ, એટલા માટે એ વાત લીધી છે કે બીજા મુનિ. અને એ વાતને અહીંયા ગુરુદેવ સ્પષ્ટ કરી કે બીજા મુનિ કરતા વિશેષ શુદ્ધ દશા વર્તે છે તેને પરિહાર વિશુદ્ધિ નામનું ચારિત્ર હોય છે. આ મુનિ કેવા છે? હવે એનું વર્ણન કરે છે કે આ મુનિ એવા હોય કે એમના નિમિત્તે કોઈ હિંસા થતી નથી. આ મુનિ અગ્નિ, પાણી કે વનસ્પતિ ઉપર ચાલ્યા જાય છતાં તેમના નિમિત્તે બીજા જીવો હણાય નહીં. તેમના આત્માની નિર્મળતાના કારણે અને શરીરની યોગ્યતાના કારણે જીવો મરે નહીં. તો પછી આવી વાત હોય છે. એવું આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર જેને છે એવા આ મુનિ હોય છે. હવે એની સાથે ગુરુદેવ એક વાત કહે છે કે તો પછી કેવળીના શરીરના નિમિત્તે જીવો મરે એમ બને જ નહીં. ક્યાંક કોઈક જગ્યાએ એવી વાત આવી હોય. હવે સંપ્રદાયની અંદર જાત જાતની વાતો આવે, એ કેટલાક લોકોએ કલ્પિત લખી છે. વર્તમાનમાં એ પ્રથમાનુ યોગના શાસ્ત્રના કહેવાય, પણ પ્રથમાનુ યોગની વાતને મારી મચડીને ગમે તે રીતે વાર્તા રૂપે લખી છે. એમાં અનેક પ્રકારે વાત લખી હોય, એમાં ક્યાંક એવી વાત પણ લખી છે. પણ એવું બને નહીં. જયારે આવા મુનિ છે એમના શરીરના નિમિત્તે પણ જો જીવોની હિંસા નથી થતી, અણાતા નથી, તો પછી કેવળીના શરીરના નિમિત્તે જીવો મરે એમ બને નહીં. કેવળ જ્ઞાન થયા પછી ભગવાન 5000 ધનુષ્ય ઊંચે વિચરે છે. વિચારે ને, વિચરે છે. એ નીચે વિચરતા નથી, ભૂમિ ઉપર એમના પગ અડતા પણ નથી. ભગવાન જક્ષના દેવળમાં ઉતરે તેમ બને નહીં. હવે એવી પણ ક્યાંક વાત છે, ભગવાન જક્ષના દેવળમાં, એ બધી ખોટી બધી માન્યતા છે પ્રથમાનુ યોગની અંદર. કેવળી નીચે વિહાર કરે છે તેમ માનનારને કેવળીના શરીરની પણ ખબર નથી. હરિયન ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્માનો વિહાર થાય એ આકાશ માર્ગે જ થતો હોય છે. અને એ એક કઈ પગના ડગલા માંડીને પગ મૂકે એમ નથી હોતું. એ તો આમ સીધો વિહાર થતો હોય છે. પણ લોકોને એનું ભાન નહીં, એટલે ગમે તે રીતે વાત કરે. ગુરુદેવ કહે છે કે કેવળી નીચે વિહાર કરે છે તેમ માનનારને કેવળીના શરીરની પણ ખબર નથી, તો પછી તેમના આત્માની તો ખબર હોઈ શકે જ નહીં. એમનું તો શરીરે પરમ ઔદારિક થઈ ગયું છે. કેવળ જ્ઞાન થયા પછીથી તીર્થંકર ભગવાન તો જન્મથી પરમ ઔદારિક શરીર લઈને આવે છે, પણ બીજાને જેમને કેવળ જ્ઞાન થાય છે, કેવળી પરમાત્મા, હરિયન પરમાત્માનું શરીર પણ પછી પરમ ઔદારિક થઈ જાય છે. એમને આહાર પણ હોતો નથી અને નિહાર પણ હોતો નથી. એમને પડછાયો હોય નહીં, એમને વાળ વધે નહીં, આ બધું એમને પણ હોય. પરમ ઔદારિક શરીરની અંદર એવું જ હોય છે. તો અહીંયા તો વાત આપણે જે કરતા હતા એ પરિહાર વિશુદ્ધિ ચારિત્રની વાત લીધી. મુનિને કેવી રીતે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર હોય, કોને હોય, એની વાત લીધી. એ પછીથી ચોથો ભેદ છે સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્ર. સૂક્ષ્મ સાંપ્રાય એટલે 10મું ગુણસ્થાન. તો એ ચારિત્રની અહીંયા વાત કરી છે. કેવો છે આત્મા?
ઇન્દ્રિયો, શરીર, મન આદિ એ તો બધું ધૂળ જળ છે. તેનાથી આત્મા જણાય એવો નથી. તેમજ ખંડ ખંડ ભાવ ઇન્દ્રિયથી, ભાવ ઇન્દ્રિયથી પણ ખંડ ખંડ છે. ભાવ ઇન્દ્રિય એટલે ખંડ ખંડ જ્ઞાન. તેમજ ખંડ ખંડ ભાવ ઇન્દ્રિયથી પણ આત્મા જણાય એવો નથી. ઇન્દ્રિયની વાત કરીએ ત્યારે ગુરુદેવ હંમેશા કહે છે કે ઇન્દ્રિય એટલે ઇન્દ્રિય, બાહ્ય 5 ઇન્દ્રિય છે એના વિષયો, પછી જડ ઇન્દ્રિય 5 ઇન્દ્રિય, અને એનું જ્ઞાન કરનાર એક એક ઇન્દ્રિય દ્વારા જે વિષયનું જ્ઞાન થાય છે એવી એક ક્ષયોક્ષમિક જ્ઞાન, એવું એક ક્ષયોક્ષમિક જ્ઞાન એ વખતે જે થાય તે ભાવ ઇન્દ્રિય. એને 3 મળી અને ઇન્દ્રિય કહેવામાં આવ્યું છે. તો એ ભાવ ઇન્દ્રિય શું છે? તો એક ખંડ ખંડ જ્ઞાન છે. એક એક ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન જે કરે છે એ જ્ઞાન એક ભાવ ઇન્દ્રિય છે, અને એ જ્ઞાન ત્યાં જોડાય છે. હવે જો એ જ્ઞાન ઇન્દ્રિય સાથે ન જોડાય, એટલે કે ભાવ ઇન્દ્રિય ન હોય તો જ્ઞાન થતું જ નથી. કેમ કે છેવટે તો જ્ઞાન છે, ભાવ ઇન્દ્રિય છે એ જ્ઞાન છે. એટલે એ પણ નહીં, એ કઈ આત્માનું સ્વરૂપ, સાચું સ્વરૂપ નથી. જ્ઞાનમાં ખંડ પડતા જ નથી. ભગવાન આત્માના જ્ઞાનમાં ખરેખર તો જયારે પોતે સ્વભાવ ભાવે પરિણમી જાય પછી ખંડ પડે એવું વસ્તુનો સ્વભાવ જ નથી. એટલે ભાવ મન જે છે કે ભાવ ઇન્દ્રિય જે છે એવું જ્ઞાન નથી. જ્ઞાન તો સંપૂર્ણ છે, પૂર્ણ છે, અને પૂર્ણપણે પ્રગટ થાય છે. એમાં કોઈ પ્રકારે ખંડ પડે જ નહીં. આવો નિર્ણય જે કરે છે એ એવા જ્ઞાન સ્વભાવની અનુભૂતિ કરે છે. એટલે કહે છે કે તેમજ ખંડ ખંડ ભાવ ઇન્દ્રિયથી પણ આત્મા જણાય એવો નથી. આ બહારના મન, વાણી, કાયા બધાથી તો જણાય એમ નહીં, પણ ભાવ ઇન્દ્રિયથી પણ આત્મા જણાય એવો નથી. આત્મા અતિન્દ્રિયપણે જણાય. આત્મા અતિન્દ્રિય ગમ્ય, આત્મા અતિન્દ્રિય દ્વારા જણાય એવો છે, અતિન્દ્રિય ગમ્ય છે. અને એવા પોતાના આત્માના બળથી ચારિત્ર પ્રગટે છે. પ્રથમ આવું જ્ઞાન તો હોવું જ જોઈએ. સૂક્ષ્મ સાંપ્રાયનો અર્થ એ છે કે ત્યાં લોભ કસાય છે, સૂક્ષ્મ છે, અને સાંપ્રાય છે. સાંપ્રાય એટલે કસાય. તો કસાય સૂક્ષ્મ છે, સૂક્ષ્મ કસાય એટલે લોભ કસાય માત્ર એક જ રહ્યો છે તે છે. તો તે સિવાયના ઘણા કસાયનો ઉપશમ અથવા ક્ષય કર્યો છે. જો બંને હોય, કેમ કે જે ક્ષપક શ્રેણી ચડે છે એને તો બાકી બીજા બધા કસાયનો ક્ષય કર્યો છે, અને ઉપસમ શ્રેણી ચડે છે એને બીજા બધા કસાયનો ઉપશમ કરતો હોય. પણ આ એક લોભ કસાય જે છે એ લોભ કસાયનો હજી એ બાકી રહ્યો હોય, તો એની વાત કરતા કહે છે કે તે સિવાયના ઘણા કસાયનો ઉપશમ અથવા ક્ષય કર્યો છે. 10મા ગુણસ્થાનની દશાની વાત છે. તો તે લોભનો અંતર્મુહૂર્ત પછી ઉપશમ અથવા ક્ષય થશે તેની વાત કરે છે. એટલે 10મું ગુણસ્થાન છે એ અંતર્મુહૂર્ત પછી એમ એ શ્રેણી ચડ્યા છે, 10મે આવ્યા છે, તો ત્યાંથી એ જો 11મે જશે તો એ ઉપશમ શ્રેણી ચડ્યા છે, માટે એ લોભ કસાય જે છે બાકી રહેલો એનો ઉપશમ થશે. અને જો એ 12મે ગુણસ્થાને જશે 10મેથી, તો એ લોભ કસાય જે છે તેનો ક્ષય થશે. તો તે લોભનો અંતર્મુહૂર્ત પછી ઉપશમ અથવા ક્ષય થશે તેની વાત કરે છે. અને તે ચારિત્રને સૂક્ષ્મ સાંપ્રાય કહે છે. એટલે કે 10મા ગુણસ્થાનનું જે ચારિત્ર છે એ સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્ર છે. આ ચોથું ચારિત્રનો ભેદ થયો. પછી 5મું યથાખ્યાત ચારિત્ર. આપણે પહેલા આ ચારિત્રના ભેદની વાત થોડા વખત પહેલા આપણે કરી છે, એટલે બધાને ઘણી બધી વાત તો ખ્યાલમાં હશે જ. એટલે તો 5મું યથાખ્યાત ચારિત્ર. આત્માનું સ્વરૂપ નિષ્કંપ છે. શરીર, મન, વાણી કે ઇન્દ્રિય તે આત્મા નથી. આત્માનું સ્વરૂપ નિષ્કંપ છે, પણ મન, વાણી, કાયા, મન, વાણી અને કાયા ઇન્દ્રિયો એ બધું જે છે તો એ યોગના નિમિત્ત છે. એટલે કંપનમાં નિમિત્ત કારણ થાય છે. એ કંપન કરાવે એમ નહીં, એ કંપનના નિમિત્ત કારણ છે, એટલી જ વાત. અને આત્માને કંપન હોય જ એમ નથી. આત્માને કંપન હોય કે ન હોય એવો પ્રશ્ન થાય તો આપણે આપણી માસ્ટર કી લગાડવાની કે સિદ્ધ ભગવાનને આત્મપ્રદેશોનું કંપન હોય કે ન હોય, તો કે ન હોય. તો આત્માનું સ્વરૂપ કેવું હોય, તો કે નિષ્કંપન જ હોય. આત્માને કંપન હોય જ નહીં. આત્માનું સ્વરૂપ નિષ્કંપ છે. શરીર, મન, વાણી કે ઇન્દ્રિય તે આત્મા નથી. જેવું આત્માનું સ્વરૂપ છે તેવું શ્રદ્ધવું જોઈએ. એટલે આત્માનું સ્વરૂપ તો નિષ્કંપ છે. અને અસ્થિરતા જે છે એ કઈ આત્માનો સ્વભાવ નથી. તો એ અસ્થિરતા રહિત આત્માનો સ્વભાવ છે.
કોઈ પણ પ્રકારની અસ્થિરતા આત્માને વિશે તો છે જ નહીં. અસ્થિરતા બધી પર્યાયમાં ગઈ. ચિદાનંદ આત્માનો સ્વભાવ ત્રણેય કાળે પ્રસિદ્ધ છે. ત્રણેય કાળે પ્રસિદ્ધ છે એટલે યથાખ્યાત છે, એનો અર્થ થાય. ચિદાનંદ આત્માનો સ્વભાવ ત્રણેય કાળે પ્રસિદ્ધ છે, યથાખ્યાત છે. સિદ્ધ સમાન સદા પદ મેરુ. આ દ્રવ્ય અપેક્ષાએ તો આમ જ છે. સિદ્ધ સમાન સદા મારું પદ છે, મારો આત્મા છે. એટલે ત્રણેય કાળે એવું જ યથાખ્યાત છે. પણ એની પ્રગટતા થાય ત્યારે ચારિત્ર યથાખ્યાત ચારિત્ર થયું કહેવાય. સ્વભાવની અંદર આ સ્પંદન વગેરે નથી, પરિસ્પંદન એટલે કંપન વગેરે નથી. અને સાથે સાથે સ્વભાવની અંદર આ સંસારની જે પર્યાયો જે કહેવામાં આવે છે, શુભાશુભ ભાવ રૂપે થવું, પરિણમવું, એ બધું પણ સ્વભાવમાં નથી. એટલે સ્વભાવમાં સંસાર નથી. ત્રિકાળી સ્વભાવ આનંદ કંદ ત્રિકાળ છે. જેવું સ્વરૂપ છે તેવી ઉત્કૃષ્ટ દશા પ્રગટ થવી, તે યથાખ્યાત ચારિત્ર છે. ચારિત્રના 5 ભેદ કયા? અને ચારિત્ર ને અહીંયા તો સંવરમાં આપણે સમજી રહ્યા છીએ કે એ પણ ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ સંવર છે. કેમ કે એમાં તો એ સ્વભાવ ભાવે થાય છે. યથાખ્યાત ચારિત્રમાં તો પછી ક્યાં પ્રશ્ન જ છે કે આશ્રવ થવાનો, આશ્રવ થતા જ નથી. એટલે એ સંવર છે. તો કે છે કે હવે સામાયિક આદિ 5 ચારિત્ર કયા, તેમાં કયા કયા ગુણસ્થાને આવું ચારિત્ર હોય તે વિષયનું કથન કરે છે. એટલે આપણે આ 5 ભેદ કયા, એમાં યથાખ્યાત ચારિત્રની વાત થઈ, તે પછી હવે 5 ના ગુણસ્થાન પ્રમાણે કેવી રીતે છે એ વાત અહીંયા સમજાવે છે. તો પહેલું સામાયિક નામનું ચારિત્ર મિથ્યા દ્રષ્ટિને હોતું નથી. આત્મા કોણ છે તેના ભાન વિના સામાયિક હોય નહીં. મિથ્યા દ્રષ્ટિને આ ચારિત્ર હોતું નથી. સામાયિક ચારિત્ર 6 થી 9મા ગુણસ્થાન સુધી કહ્યું છે. અહીંયા સામાયિક ચારિત્ર 6 થી 9મા ગુણસ્થાનથી, મુનિના ચારિત્રની અપેક્ષાની વાત છે ને, એટલે 6 થી 9મા ગુણસ્થાન સુધી છે. પણ અપેક્ષાથી આપણે એ સમ્યક દ્રષ્ટિને પણ એવું ચારિત્ર હોય એ વાત આપણે સમજીએ છીએ. એટલે સામાયિકની અંદર એ ભેદ દર્શાવ્યો. 5 વાત સામાયિકમાં કરીને એમાં એ વાત આવી હતી. પણ મુનિની અપેક્ષાથી વિચાર કરીએ તો એમાં તો મુનિને 6 થી 9મા ગુણસ્થાન સુધીમાં આ સામાયિક ચારિત્ર હોય છે. તો અહીંયા કહે છે કે સામાયિક નામનું ચારિત્ર મિથ્યા દ્રષ્ટિને હોતું નથી. આત્મા કોણ છે તેના ભાન વિના સામાયિક હોય નહીં. જ્ઞાન આનંદ આત્માના ભાન ઉપરાંત વિતરાગતા વધી છે. એટલે ભાન થયું એટલે કે 4થું ગુણસ્થાન તો આવી ગયું. સમ્યક દર્શન થયું ત્યારે આત્માનું ભાન થયું. એટલે જ્ઞાન આનંદ આત્માના ભાન ઉપરાંત વિતરાગતા વધી છે તેવા મુનિને બાહ્ય નગ્ન દશા હોય છે. તેવા 6, 7, 8, 9મા ગુણસ્થાને સામાયિક ચારિત્ર હોય છે. ગૃહસ્થને અંશે ચારિત્ર છે તેને અહીં ગણ્યું નથી. અહીંયા મુનિની વાત ચાલે છે. તો ગૃહસ્થને અંશે ચારિત્ર હોય, સામાયિક ચારિત્ર હોય, એ સામાયિકના એક ભેદ તરીકે આપણે સમજ્યા. તો આ સામાયિક ચારિત્રની વાત કરી. એ પછીથી છેદોપસ્થાપના ચારિત્ર પણ તે 4 ગુણસ્થાને હોય છે. તે 4 એટલે 6 થી 9મા સુધી છેદોપસ્થાપના ચારિત્ર હોય છે. એ 4 ગુણસ્થાન 6, 7, 8 ને 9. છેદોપસ્થાપના પણ એ 4 ગુણસ્થાનમાં હોય છે. છેદોપસ્થાપના ચારિત્ર પણ તે 4 ગુણસ્થાને હોય છે. અહીં 8મે 9મે છેદોપસ્થાપના કહ્યું છે. એનો અર્થ એ કે રાગનો છેદ કરી આગળ વધે છે, માટે 8મે 9મે તે ચારિત્ર ગણવામાં આવ્યું છે. કોઈને એમ થાય કે 8મે 9મે કહ્યું એ તો પછી શ્રેણી ચડે છે, તો એ વખતે છેદોપસ્થાપના કેવી રીતે હોઈ શકે? છેદોપસ્થાપનાનો આપણે અર્થ જે રીતે સમજાય એ પ્રમાણે આપણને એવો પ્રશ્ન થાય તો ગુરુદેવે એની સ્પષ્ટતા કરી. કેમ કે એ પોતે શ્રેણી ચડે છે ત્યારે એ રાગનો છેદ કરી આગળ વધે છે, માટે 8મે 9મે તે ચારિત્ર ગણવામાં આવ્યું છે. દરેક વાતને સારી રીતે સમજવી જોઈએ ને. કેમ કે વ્યાખ્યામાં આપણે છેદોપસ્થાપનાની જે વાત જે કરવામાં આવી તો એ પ્રમાણે અહીંયા 8મે 9મે તો કેવી રીતે હોય, એવો વિકલ્પ આવે આપણને. તો સ્પષ્ટતા કરી કે રાગનો છેદ કરી આગળ વધે છે, માટે 8મે 9મે એ ચારિત્ર ગણવામાં આવ્યું છે. એટલે એ ચારેયમાં
છઠ્ઠે, સાતમે, આઠમે અને નવમે એમ 4 ની અંદર છે. અને આઠમે, નવમે એ જ્યારે શ્રેણી ચડે છે ત્યારે પણ એ ચારિત્ર કેમ કહેવામાં આવ્યું? કેમ કે એ રાગનો છેદ કરી અને આગળ વધે છે એટલે છેદોપસ્થાપના ચારિત્ર કહેવામાં આવ્યું છે. એ પછીથી ત્રીજું પરિહાર વિશુદ્ધિ નામનું ચારિત્ર જે છઠ્ઠે, સાતમે હોય છે. પરિહાર વિશુદ્ધિ નામનું ચારિત્ર છઠ્ઠા પ્રમત તથા સાતમા અપ્રમત ગુણ સ્થાને હોય છે. સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્ર સૂક્ષ્મ સાંપ્રાય નામના 10મા ગુણ સ્થાને હોય છે. અને તથા યથાખ્યાત ચારિત્ર 11મા ઉપશાંત કસાય, 12મા ક્ષીણ કસાય, 13મા સહયોગી જીન અને 14મા અયોગી જીન આ 4 ગુણ સ્થાને હોય છે. યથાખ્યાત ચારિત્રમાં 11મા ગુણ સ્થાને એ ઉપશાંત કસાય ગુણસ્થાન છે, એમાંથી એને પાછા ફરવાનું થાય છે. પણ જો એ 12મા ગુણ સ્થાને જાય છે તો પછી તો એ યથાખ્યાત ચારિત્ર પછી કાયમ રહે છે. એ પછી યથાખ્યાત ચારિત્ર 14મા ગુણ સ્થાન સુધી રહે છે. 12માં પહોંચે છે એટલે તો અને પછી તો એ સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે. હવે તો ફરીથી એક વખત આપણે જોઈ લઈએ. સામાયિક ચારિત્ર મુનિની અપેક્ષાથી છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા ગુણ સ્થાને, છેદોપસ્થાપના પણ છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા ગુણ સ્થાને. એમાં આઠમા, નવમા ગુણ સ્થાને એ રાગનો છેદ કરી અને આગળ વધે છે એ અપેક્ષાથી તેમ કહેવામાં આવ્યું. પરિહાર વિશુદ્ધિ છઠ્ઠા, સાતમા ગુણ સ્થાને, સૂક્ષ્મ સાંપ્રદાય 10મા ગુણ સ્થાને અને યથાખ્યાત ચારિત્ર 11 થી 14મા ગુણ સ્થાને હોય છે. અને શ્રાવકની અપેક્ષાએ સામાયિક ચારિત્ર જે છે તે 5મા ગુણ સ્થાને પણ કહેવામાં આવે છે. ચોથામાં કદાચ જઘન્ય હોય સામાયિક ચારિત્ર. તો અહીંયા આગળ કહે છે કે હવે સંયમના પ્રતિપક્ષી સંયમ તથા અસંયમ કયા ગુણ સ્થાને હોય છે? કેમ કે આ મુનિના ચારિત્રની વાત કરી એટલે ત્યાર પછીથી પૂજ્ય બ્રહ્મદેવજીએ આ વાત લીધી છે, સંયમની વાત લીધી છે. તો એ કયા ગુણ સ્થાને હોય છે તેની વાત કરે છે. હવે સંયમના પ્રતિપક્ષી, સંયમથી વિરુદ્ધ, પણ સંયમના પ્રતિપક્ષીમાં એમાં સંયમ અસંયમ એમ લીધું છે. બિલકુલ અસંયમ એમ નથી લેવું. સંયમના પ્રતિપક્ષી સંયમ અસંયમ એટલે સંયમાસંયમ તથા અસંયમ કયા ગુણ સ્થાને હોય છે તેની વાત કરે છે. એકલા અસંયમની વાત નથી. સંયમાસંયમ એ અને અસંયમ એ કયા ગુણ સ્થાને હોય તેની વાત કરે છે. તો ચારિત્ર્યની વ્યાખ્યા કરી. હવે ભાવ શ્રાવકની વાત કરે છે. કેમ કે અહીંયા જે વાત કરી એ મુનિની વાત નથી, એટલે છઠ્ઠા ગુણ સ્થાનથી નીચે એટલે ચોથા, પાંચમાની વાત કરવી છે અને એની નીચે આ અસંયમની પણ વાત કરવી છે. તો એ બધી વાત આમાં પૂજ્ય બ્રહ્મદેવજીએ સમાવી છે. એનો પૂજ્ય ગુરુદેવ હવે વિસ્તાર કરે છે. શું કે છે કે હવે ભાવ શ્રાવકની વાત કરે છે. ભાવ શ્રાવક આત્માના ભાન વાળાની વાત છે. ભાવ શ્રાવક કયો એટલે જેને આત્માનું ભાન છે, સમ્યક દર્શન થયું છે, એ ભાવ શ્રાવક કહેવાય. તેને પ્રથમ સમ્યક દર્શન હોય છે, તે ઉપરાંત બીજો કસાય ટળ્યો હોય છે. પ્રથમ દાર્શનિક પ્રતિમાની વાત કરે છે. આત્માના ભાન ઉપરાંત વિશેષ લીનતા થાય તેને દાર્શનિક પ્રતિમા કહે છે. દર્શન પ્રતિમાનો આ સામાન્ય લોકો દિગંબરની અંદર જે લે છે પ્રતિમા, એમાં દર્શન પ્રતિમાનો સામાન્ય અર્થ એવો કરે છે કે ભગવાનના દર્શન કરવા એટલે પ્રતિમાના કેમ દર્શન કરવા. છેવટે પછી બહારગામ ફરવા કે ક્યાંક કોઈક જગ્યાએ યાત્રા વગેરેમાં ગયા હોય તો ત્યાં પણ એ પહેલા હંમેશા એ મંદિરમાં ભગવાનની પ્રતિમાના દર્શન કરે જ છે. તો અહીંયા કહે છે કે આત્માના ભાન ઉપરાંત વિશેષ લીનતા થાય તેને દાર્શનિક પ્રતિમા હોય છે, એટલે પડીમાં કે પ્રતિમા કે પ્રતિજ્ઞા હોય છે, દર્શન પ્રતિમા હોય છે. તો દાર્શનિક પ્રતિમાથી લઈ અને 11 પ્રતિમા છે. પહેલી દર્શન પ્રતિમા, એનાથી લઈને આગળની બીજી બધી પ્રતિમા, એમ 11 પ્રતિમા હોય છે. એમાં વ્રતની પ્રતિમા 12 વ્રત પણ એમાં આવી જાય છે. તો તે સંયમાસંયમ, સંયમ અસંયમ નામક દેશ ચારિત્ર છે. તે 5મે ગુણ સ્થાને જાણવું. કેમ કે ચોથા ગુણ સ્થાને જે છે ત્યાં કોઈ વ્રત વગેરે હોતા નથી,
એટલે પડીમાં ધારી જે છે તો એને 5મું ગુણસ્થાન હોય છે ને એના પણ ઘણા ભેદ પડે જેટલી પડીમાં જેને લીધી છે એ પ્રમાણે. તો તે 5મે ગુણસ્થાને જાણવું. તથા અસંયમમાં તો પહેલું ગુણસ્થાન પણ આવે, બીજું પણ આવે, સાસાધન પણ આવે, ત્રીજું ગુણસ્થાન પણ આવે અને ચોથું અવિરત સમ્યક દ્રષ્ટિ, એમ 4 ગુણસ્થાન જાણવા. ત્યાં હજી એને સંયમ નથી. ત્યાં સમ્યક્ત્વ આચરણ ચારિત્ર જે વખતે અનુભૂતિ છે ત્યારે એ છે એટલું, એ સિવાય એને બીજું ચારિત્ર એ નથી, એટલે એને અસંયમ એ અપેક્ષાએ કહ્યું છે. અથવા તો અવિરતિ સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનને કહ્યું છે. પણ એ અવિરતિ સમ્યક દ્રષ્ટિ ચોથું ગુણસ્થાન અને પહેલું, બીજું, ત્રીજું ગુણસ્થાન એમાં ઘણો ફેર છે. બીજું ગુણસ્થાન છે એમાં તો સમ્યક દર્શન એને થયું છે, અનુભૂતિ થઈ છે, અને એ પછી એ ત્રીજે થઈ અને ચોથે આવે છે. પણ પહેલું ગુણસ્થાન છે એ મિથ્યા દ્રષ્ટિના તો અસંખ્ય ભેદ છે. તો એ પ્રમાણે ચારિત્રનું વ્યાખ્યાન અહીંયા પૂરું થયું અને આજનું સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.